તો મિત્રો આજે આપણો જે મેઇન ટોપિક છે, તમે જે થંબનેલ જોયું એ પ્રમાણે એમ્સ હોસ્પિટલનું આપણે જે વાત કરવાના છીએ. સૌપ્રથમ ગુજરાતની સૌપ્રથમ એવી એમ્સ હોસ્પિટલ જે રાજકોટમાં આવેલી છે. ઘણા બધા લોકોને ક્વેશ્ચન થાય છે, પ્રશ્ન થાય છે કે એમાં કઈ કઈ સુવિધાઓ છે, અંદાજે કેટલા રૂપિયાનો ખર્ચ આવે છે, કઈ કઈ ફેસિલિટીઝ અત્યારે ચાલુ છે, ડૉક્ટરમાં એમડી હોય કે કયા ડૉક્ટર જોવા મળે છે ત્યાં. તો બધી વિગત હું તમને ટોટલી આ વિડીયોમાં કરવાનો છું. તમારે જે દર્દ હોય એ પ્રમાણે કેટલો ખર્ચો થઈ શકે એના વિશે પણ હું તમને કહેવાનો છું. અને વાત કરીએ તો ત્યાં કઈ કઈ ફેસિલિટીઝ અવેલેબલ છે અત્યારે, મહત્ત્વની વાત તો એ પણ હું તમને જણાવીશ. તો બસ વિડીયોમાં આગળ બન્યા રહો. તો મિત્રો ખાસ પહેલાં તો વાત કરીએ કે એમ્સ કઈ જગ્યાએ, લોકેશન શું છે, એનું એડ્રેસ કઈ જગ્યા ઉપર આવેલું છે. તો એમ્સ જે છે એ ખંડેરી ગામ છે ત્યાં આવેલી છે. અને એમ્સ આવવા માટે તમારે રાજકોટ બસ સ્ટેન્ડથી તમને સિટી બસ પણ અવેલેબલ મળી જશે, ઓટો રિક્ષા પણ મળી જશે. અને જો તમે સ્પેસિફિક વાહનથી આવતા હોય તો જામનગર રોડ અથવા મોરબી રોડથી તમે ટચ થઈ શકો છો. એમ્સ અત્યારે જે છે એ હાલ ખંડેરી જે રોડ છે, ખંડેરી ગામમાં જે છે ત્યાં લોકેશન હું તમને પિન કરી દઉં છું. એમ્સનું જે લોકેશન છે ત્યાં આવેલી છે. અને ખાસ કરીને વ્હીકલ ત્યાં બધા વ્હીકલ એલાઉડ છે, તમે લઈને જઈ શકો છો. અને જો તમે રાજકોટ રેલવે સ્ટેશનથી આવતા હોય તો ત્યાંથી પણ સિટી બસ અવેલેબલ છે. ત્યાંથી સિટી બસ સીધી એમ્સ ડાયરેક્ટ આવે છે, તો તમે ત્યાંથી પણ સિટી બસ થ્રુ આવી શકો છો. તો મિત્રો વાત કરીએ એક્સરે, સીટી સ્કેન, એમઆરઆઈ, આ ત્રણેય સગવડતા અહીંયા ઉપલબ્ધ છે. બ્લડ રિપોર્ટ પણ થાય છે. જે નોમિનલ બ્લડ રિપોર્ટ હોય છે એ બધે થાય છે, મોટા મોટા રિપોર્ટ હજી નથી થતા અહીંયા. તો અને ખાસ કરીને પ્રાઇઝની વાત કરી દઉં તો બજાર કરતાં તમને 50થી 40% સુધીમાં અહીંયા થઈ જશે. સીટી સ્કેન છે, એમઆરઆઈ છે, એક્સરે છે, આ બધી વસ્તુ અત્યારે થાય છે. અને નાનું મોટું ફ્રેક્ચર થઈ ગયું હોય તો એને પણ સુવિધા અહીંયા છે. નાના મોટા ઓપરેશન, પથરી છે તો એના માટેની સુવિધાઓ પણ અહીંયા ઉપલબ્ધ છે. બાકી તમને વાત કરી દો મેજર જો તમારે કોઈ પણ ક્વેરી હોય, મીન્સ કે કેન્સર હોય તો એ હજી સુવિધા અહીંયા ચાલુ નથી થઈ. એના માટે તમારે બહાર બીજા હોસ્પિટલે જવું પડશે. જો નાનામાં નાના દર્દ હોય તો તમને અહીંયા સુવિધા મળી જશે. ખાસ કરીને જો પહેલાં અહીંયા આવો એ પહેલાં કોઈ અહીંયા રાજકોટ રહેતું હોય અથવા કોઈના થ્રુ તપાસ કરીને અથવા એમ્સમાં ફોન કરીને પૂછી લેવું કે આ સુવિધાઓ છે ઉપલબ્ધ કે નથી, તો તમને અનુકૂળતા રહેશે. મિત્રો અત્યારે સુવિધા જે ચાલુ થઈ છે એની વાત કરી દઉં તો જનરલ મેડિસિન એન્ડ સર્જરી, એટલે જનરલ જે હોય નાની નાની મોટા રોગો એના માટેની, બાળકોના રોગો, ખાસ કરીને પેડિયાટ્રિક્સ, સ્ત્રીરોગ નિષ્ણાંત, ગાયનેકોલોજિસ્ટ, હાડકાના રોગો એટલે કે ઓર્થોપેડિક્સ, અને આંખ કાન ગળાના એટલે કે ઈએનટીની સુવિધા પણ અહીંયા ચાલુ થઈ ગઈ છે. સાથે જેની લેબોરેટરી અને એક્સરે, એમઆરઆઈ મશીન, આ બધી પણ સુવિધાઓ અહીંયા છે. એટલે અને બાકી દવાની વાત કરું કે મેડિસિન કઈ રીતે થશે, તો મેડિસિન પણ અહીંયા તમારે પ્રધાનમંત્રી જે રાહત દરે વિતરણ થાય છે એનું મેડિકલ પણ અહીંયા છે, તો તમારે એમાંથી જ દવા લેવાની રહેશે. એટલે એ પણ તમારે નોમિનલ ચાર્જિસમાં ખતમ થઈ જશે. અને બાકી વાત કરીએ તો આયુષ્યમાન કાર્ડ, પીએમજય કાર્ડ એ બધા પણ એલાઉડ છે એમ્સમાં. ગંભીર બીમારીઓ હોય, કોઈ તમને મોટા રોગ હોય તો એ પણ તમે એમાં કરાવી શકો છો, એનું પણ નિદાન તમે એમાં કરાવી શકો છો. તો આ જે એમ્સ હોસ્પિટલ છે એ કેન્દ્ર સરકાર જે છે એનાથી ડાયરેક્ટ એનું આખું ડાયરેક્ટ સંચાલન કેન્દ્ર સરકાર કરે છે. અને અદ્યતન સુવિધાઓ આપેલી છે જે તમને ગવર્મેન્ટ હોસ્પિટલ જે આપણે રાજ્ય સરકારની છે એના કરતાં તો ઘણી બધી સારી છે. અને સ્ટાફ પણ સપોર્ટિવ છે. અને બાકી જો તમને વાત કરી દઉં કે એમ્સમાં શું કામ આવવું જોઈએ, તો એમ્સમાં એક તો સુવિધાઓ બધી સારી છે અને સગવડતાઓ પણ બધી સારી છે. ખાસ કરીને જમવાની માંડીને કેન્ટીનથી બધી સુવિધાઓ ઉપલબ્ધ છે એક પ્રાઇવેટ હોસ્પિટલમાં હોય એ રીતે. અને ખાસ આ હોસ્પિટલ જે છે એ સૌરાષ્ટ્ર અને કચ્છના દર્દીઓ જે છે સામાન્ય એના માટે ખૂબ જ ઉપયોગી છે. કેમ કે ઘણા બધા જટિલ રોગોની સારવાર પણ અહીંયા ચાલુ થઈ ગઈ છે. તો બસ તમે આવો અને એમનો લાભ લ્યો.